નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 12 જો આ ખૂટી જાય તો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પેજ નંબર 118 પર પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે પેજ નંબર 119 પર જે પ્રશ્નો નીચે આપેલા છે, વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડીયો જોતા હોય તો ચોપડી ખુલ્લી રાખવાની, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા પ્રશ્નોની ચર્ચા ક્યાંથી કરવામાં આવે છે, કયું સમજાવવામાં આવે છે. તો વડીલો પાસેથી જાણકારી મેળવો. આજે આપણે પેજ નંબર 119 પર આપણે જોઈશું વડીલો પાસેથી જાણકારી મેળવો. એવા 3 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી. જો જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? બીજો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે કયા કયા બર્તનનો ઉપયોગ વધ્યો છે અને કયા કયા બર્તનનો ઉપયોગ ઘટ્યો છે? ત્રીજો પ્રશ્ન છે, હવે પછીના 10 વર્ષમાં કયા બર્તનનો ઉપયોગ વધશે અને કયા બર્તનનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો જે છે, આ 3 પ્રશ્નોની આપણે વડીલો પાસેથી જાણકારી મેળવી અને આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. તો પહેલાં 3 પ્રશ્નો જે છે એ પ્રશ્નો, જ્યારે તમારા વડીલ નાના હતા તે સમયે રસોઈ બનાવવા માટે ઘરમાં શું ઉપયોગ કરતા હતા તે આપણે. તો જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? તો મારા વડીલ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં લાકડા, છાણા, કોલસા અને કેરોસીનનો ઉપયોગ કરાતો હતો. અમે વડીલોને પૂછ્યું તો વડીલો શું કીધું છે? ભાઈ, અમે રસોઈ બનાવવા માટે જોઈએ નાના હતા ત્યારે તે સમયે રસોઈ બનાવવા માટે જોઈએ તો ઘરમાં લાકડા છે, છાણા, કોલસા અને કેરોસીનનો ઉપયોગ કરીને રસોઈ બનાવવામાં આવતી હતી. પહેલાંના જમાનામાં જોઈએ તો મોટાભાગે ચૂલા પર અને છાણ થાપી અને મોટાભાગે બીજું જોઈએ તો કોલસા, જે કોલસા જે હોય એ કોલસા સગડીની અંદર, ચૂલાની અંદર સળગાવી અને એની પર રસોઈ બનાવવામાં આવતી હતી. બીજું સ્ટવમાં કેરોસીન પૂરવામાં આવતું અને સ્ટવ જે છે એ સ્ટવ પણ ચલાવવામાં આવતો હતો. તો કેરોસીનનો ઉપયોગ કરીને રસોઈ બનાવવામાં આવતી હતી. બીજો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે કયા કયા બર્તનનો ઉપયોગ વધ્યો છે, કયા કયા બર્તનનો ઉપયોગ ઘટ્યો છે? તો આપણે આ 10 વર્ષની અંદર જોઈએ તો કયા કયા બર્તન જે છે 10 વર્ષમાં જોઈએ તો બર્તનનો ઉપયોગ વધ્યો છે અને કયા કયા બર્તન જે છે એનો ઉપયોગ ઘટ્યો છે? તો અમારા વિસ્તારમાં જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં એલપીજી ઉપયોગ વધ્યો છે. એલપીજીનો ઉપયોગ વધ્યો છે. આપણે જોઈએ તો ગેસનો ઉપયોગ આપણે જોઈએ તો મોટાભાગે આપણા છેલ્લા 10 વર્ષની અંદર જોઈએ તો હવે મોટાભાગના ઘરોની અંદર જોઈએ તો એલપીજી ગેસથી જ રસોઈ બનાવવામાં આવે છે. જ્યારે કોલસા, છાણા, લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે. અને 10 વર્ષની અંદર જોઈએ તો કોલસા જે છે એ કોલસા, છાણા, લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે. મોટાભાગે જોઈએ તો ગામડાઓની અંદર ક્યાંક હવે આ કોલસા અને લાકડાનો ઉપયોગ થતો જોવા મળે છે. બાકી મોટાભાગે જોઈએ તો 10 વર્ષની અંદર જોઈએ તો એલપીજી ગેસ આવી જવાના પરિણામે મોટાભાગના ઘરોની અંદર રસોઈ માટે એલપીજીનો ઉપયોગ થાય છે. એટલે એલપીજીનો ગેસનો ઉપયોગ વધ્યો છે અને એના લીધે જોઈએ તો કોલસા જે છે, છાણા, લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, હવે પછીના 10 વર્ષમાં કયા બર્તનનો ઉપયોગ વધશે અને કયા બર્તનનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો. હવે 10 વર્ષ પછી જોઈએ તો કયા બર્તનનો ઉપયોગ વધવાનો છે અને કયા બર્તનનો ઉપયોગ ઘટશે એની આપણે શું કરવાનું છે, જોવાનું છે, ચર્ચા કરવાની છે. તો જોઈએ તો હવે પછીના 10 વર્ષમાં એલપીજી ગેસ જે લોકો બાકી હશે એ લોકો એલપીજી ગેસનો ઉપયોગ વધશે. વીજળી અને સૂર્ય ઉર્જાનો બર્તન તરીકે ઉપયોગમાં વધશે. વીજળી આપણે પાવરથી જોઈએ તો ઇલેક્ટ્રિક સગડી આવે છે. આ ઇલેક્ટ્રિક સગડીની અંદર જ આપણે રસોઈ બનાવી શકીએ છીએ, તો વીજળીનો પણ ઉપયોગ વધશે. ત્યારબાદ જોઈએ સૂર્ય ઉર્જા બર્તન તરીકેનો ઉપયોગ વધશે. આપણે અત્યારે જોઈએ તો સૂર્ય ઉર્જાથી આપણે મોટાભાગે ઘણા જ બધા લોકોને ઘરે જોઈએ તો સૂર્ય કુકર હોય છે અને સૂર્ય કુકરની અંદર રસોઈ બનાવી જો એની અંદર જોઈએ તો આપણે કોઈ બર્તનની જરૂર પડતી નથી. ફક્ત સૂર્ય ઉર્જા હોય એટલે આપણે એલપીજી છે, ઇલેક્ટ્રિક છે, કોલસા, સગડી કશી જરૂર પડતી નથી. આપણને એક બર્તન મળી રહે છે. તો આપણે જોઈએ તો સૂર્ય ઉર્જા જે છે આ સૂર્ય ઉર્જાના બર્તન તરીકેનો ઉપયોગ આપણે શું કરે છે, વધશે અને પરિણામે છાણા, લાકડા,
અને કેરોસીનનો ઉપયોગ શું થશે? ઘટી જશે. અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ થશે એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે કે આપણે સૂર્ય ઉર્જા જે છે આપણે મફતમાં અખૂટ સ્ત્રોત છે, જે આપણે સ્ત્રોત ખૂટે તેવો નથી. આ સૂર્ય ઉર્જાનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીશું તો શું થશે? છાણા છે, લાકડા છે, કોલસા છે, કેરોસીનનો ઉપયોગ શું થશે? ઘટશે. અને એને પરિણામે જોઈએ તો આપણે આંખો છે, બળતરા જે છે આ બધા રોગો થવાની સંભાવના ઘટી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પેજ નંબર 119 પર પુસ્તકમાં જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પુસ્તક ખુલ્લા રાખે જેથી કરીને તમને ખ્યાલ આવે પોતાનું પુસ્તક ખુલ્લું રાખે જેથી કરીને તમને ખ્યાલ આવે કે સાહેબ ક્યાંથી ચર્ચા કરે છે અને કયા પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ છીએ. તો એમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 119 પર આપણે શું શીખ્યા, તમને ચોપડીમાં આપી છે આપણે શું શીખ્યા એ ટૉપિક આપેલો છે. હવે આ ટૉપિકની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ તો એની અંદર તમે 4 પ્રશ્નો આપેલા છે, એટલે આપણે પહેલાં 2 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. બરાબર છે? અહીંયા કેટલા પ્રશ્નો આપેલા હશે તમે ચોપડી જોશો તો કેટલા પ્રશ્નો છે? 4 પ્રશ્નો આપેલા છે. તો આપણે અહીંયા તમારે 2 પ્રશ્નો જે છે એ 2 પ્રશ્નોની ખાસ ચર્ચા કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે. તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો, તેનું ચિત્ર દોરો અને રંગ પૂરો. હવે જેમ મિત્રો તમને કોઈ કંપની છે અને આપણે શું કરવાનું છે? કલ્પના કરવાની છે, હકીકત નથી. આપણે શું કરવાની છે? કલ્પના કરવાની છે. ભાઈ કંપની છે અને તમને એક નાનું વાહન જેમ કે નાની બસ, બરાબર, આપણે મિની બસ જે આવે છે તમે જોઈએ છે બીજા મિત્રો કે મિની બસ આવે છે, તો એ મિની બસ તમને બનાવવાનું કીધું છે. અને આ મિની બસ બનાવીને તમને તક આપી છે. જો તે કેવા પ્રકારનું વાહન તમે બનાવશો, તો આ મિની બસ જે તમે બનાવશો એ કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે આપણે શું કરવાનું છે? તેનું ચિત્ર આપણે દોરવાનું છે અને રંગ પૂરવાનું છે. આપણે બીજા ચિત્ર દોરવાનું નથી, આપણે ખાલી ફક્ત પ્રશ્ન આપણે લખી દઈશું. ભાઈ આપણે કેવા પ્રકારનું બસ બનાવીશું એના વિશે આપણે લખી દઈશું. તો હું એવી બસ બનાવીશ જે સૌર ઉર્જાથી ચાલશે અને પર્યાવરણ માટેનું સાનુકૂળ રહેશે. એટલે કે શું આપણે કહીએ છીએ કે હું કેવી બસ બનાવીશ? સૌર ઉર્જા ચાલશે, એટલે સૂર્યથી ચાલતી બસ બનાવીશ જેથી કરીને પેટ્રોલ, ડીઝલ થી એલપીજી આ બધાનો ઉપયોગ ઘટી જશે અને સૌર ઉર્જા જે છે એ અખૂટ સ્ત્રોત આપણને જે મળી રહેશે એનો જ ઉપયોગ કરીશ જેથી કરીને પર્યાવરણનું પણ જતન થશે અને લોકોને સસ્તું પણ પડશે. તો હું એવી બસ બનાવીશ જે સૌર ઉર્જાએ ચાલતી હશે અને સૌર ઉર્જાએ ચાલતી હશે એટલે શું થશે? પર્યાવરણનું પણ જતન થશે. ત્યાં તેની પછી બીજો પ્રશ્ન છે, તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો? આપણે 3 વ્યક્તિ આપેલા છે. આપણે બસ બનાવીશું, તમે આ બસ બનાવવા માટેનું કલ્પના કરી છે કે નાની બસ બનાવીશું, તો અહીં 3 વ્યક્તિ તમને આપ્યા છે. આ 3 વ્યક્તિ માટે તમે કેવી વ્યવસ્થા કરશો એની આપણે લખવાનું છે. તો ઘરડા લોકો માટે, એટલે જે લોકો ઉંમર થઈ ગઈ હોય એવા લોકો માટે આ બસમાં કેવી વ્યવસ્થા કરશો? તો બસના પગથિયા નીચે સુધી આવી શકે તેવા બનાવીશ. એટલે જો પગથિયા જે છે એ છેક જમીન સુધી આવી જાય એવી રીતની વ્યવસ્થા કરીશ જેથી કરીને ઉંમરલાયક લોકો જે હોય એ સરળતાથી બસની અંદર ચડી શકે અને બસની અંદર ઉતરી શકે. જ્યારે બસ ઊભી રહે ત્યારે પગથિયા એકદમ નીચે આવી જાય અને એની પર બેસી અને ઉપર ચડી જઈ શકે અને ઉતરતી વખત પણ પગથિયા જમીન સુધી આવે જેથી કરીને ઉતરવા માટે કોઈ તકલીફ પડે નહીં. એટલે ઘણા લોકો માટે બસમાં ઉતરવા અને ચડવા માટે પગથિયા છેક સુધી નીચે આવે એવી વ્યવસ્થા કરીશ. ત્યાર પછી બાળકો જે છે, બાળકો હંમેશા બારી આગળ બેસવા માટે ખાસ તૈયાર હોય છે અને મોટાભાગના બાળકો જો બસની અંદર જોઈએ તો બારી પાસે જ બેસવા માટે આતુર હોય છે, બરાબર. તો બસની બારીમાં ગ્રીલ લગાવીશ, ગ્રીલ ખાસ લગાવીને જારી ખાસ લગાવી પડે, કારણ કે બહાર શું કરે ઘણા બાળકો જે છે બારીની અંદર બહાર જોવા માટે શું કરે ડોકું બહાર કાઢતા હોય છે અને એવી ગરદન બહાર કાઢે તો અકસ્માત થાય, કોઈ થાંભલો વચ્ચે આવી જતો હોય કે પોળ વચ્ચે આવી જતો હોય તો એમાં અથડાવાની શક્યતા રહે છે. એ શું કરે ગ્રીલ લગાવી દઈશ જેથી કરીને બહારની વસ્તુ જોઈ શકે, પવન આવી શકે પણ બહાર એનો હાથ કે માથું કાઢી શકે નહીં. કાચવાળા દરવાજા બનાવીશ અને કાચવાળા દરવાજા જે છે કેવા બનાવીશું? કાચવાળા બનાવી દઈશું જેથી કરીને બહારની વસ્તુ અમને દેખાય. અને સીટ બેલ્ટ, બાળકો જે છે બાળકો સારી રીતે સરખી રીતે બેસી શકે, વૃદ્ધ લોકો સરખી રીતે બેસી શકે એટલે શું કરવામાં આવશે? બેલ્ટ જે છે એ સીટ આગળ બેલ્ટ રાખીશું જેથી કરીને બેલ્ટ લગાવી દે એટલે બસ વળંક વળે
તો કોઈ પડી ના જાય, બાળકો પડી ના જાય એટલા માટે શું રાખવાનું, સીટ બેલ્ટ પણ હું રાખીશ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે જે કોઈ જોઈ શકતા નથી, જે લોકો આંખે આંધળા છે, બરાબર છે, એ લોકો જોઈ શકતા નથી, એના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે બસમાં? તો બસમાં દરવાજાની બાજુમાં જ તેમની બેઠક રાખીશ. શું કહેવામાં આવ્યું છે કે બસના દરવાજાની બાજુમાં જ તેમની બેઠક રાખીશ. બેઠક ક્યાં રાખવામાં આવશે કે દરવાજો છે એ દરવાજાની બાજુમાં જ તેમની બેઠક રાખવામાં આવશે. અને બસમાં દરેક સ્ટેશનને રેકોર્ડિંગની માહિતી સંભળાય તેવી વ્યવસ્થા કરીશ. અને દરેક સ્ટેશન આવે એ સ્ટેશન કયું સ્ટેશન આવ્યું છે, એના પછીનું સ્ટેશન કયું આવવાનું છે એની પણ માહિતી હું આપીશ, જેથી કરીને આંધળા લોકો જે હોય એ લોકોને ખ્યાલ રહે કે ભાઈ આપણું સ્ટેશન હવે આવ્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો BRTSની અંદર તમે મુસાફરી કરી હશે તો તમને આ વિડીયો જોઈએ તો આ વિડીયો સ્ટેશન આવતું હોય છે ત્યારે આવું રેકોર્ડિંગ વાગતું હોય છે કે ભાઈ નેક્સ્ટ સ્ટેશન આવશે, સોનેરી ચાલ આવશે, આ ચાલ આવશે, એટલે આપણને ત્યારે ખ્યાલ આવી જાય કે ભાઈ આપણું સ્ટેશન હવે ઉતરવાનું આવ્યું છે. તો જે લોકો જોઈ શકતા નથી એ લોકોને આવું રેકોર્ડિંગ જ્યારે વાગતું હોય એટલે કે નેક્સ્ટ સ્ટેશનની માહિતી આપવામાં આવતી હોય ત્યારે એ લોકો પોતાનું સ્ટેશન આવશે અને બસ ઊભી રહે એટલે તરત જ ઉતરી શકે, એટલે એમને કોઈની જરૂર ના પડે અને બીજા ગલત સ્ટેશનમાં ઉતરી શકે નહીં. તો આ 2 પ્રશ્નો જે છે એ જો મને બસ બનાવવાનો તક આપવામાં આવશે તો હું આ 3 આવી રીતે બસ બનાવીશ. ત્યાર પછી ઈંધણના વિશેના સમાચારો અહેવાલ જુઓ અને કાપો અને કોલાજ બનાવો માટે ચાર્ટ બનાવો. શું કહેવાય, ઈંધણ માટે સમાચાર જે છે એને શું કરવાનું છે વિદ્યાર્થી, તમારે ચાર્ટ બનાવવાનું છે. પછી ઈંધણ બચાવવાના સંદેશ આપતા પોસ્ટર બનાવો અને શું કરવાનું છે, સૂત્રો જે છે એ પોસ્ટર બનાવવાના છે અને પોસ્ટર તમે ક્યાં મૂકવા ઈચ્છો છો એ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 2 પ્રશ્નો જે છે, ઉપરના નીચેના 2 પ્રશ્નો તમારે કરવા નથી, આ 2 પ્રશ્નો જે છે આપણે અહીંયા ચર્ચા કરી દીધી છે. તમારે ચોપડીમાં પેન્સિલથી લખી દેજો, વાંધો નહીં, આપણે તમારે નોટમાં લખવાની જરૂર નથી. વડીલો પાસે શું જાણકારી મેળવી છે, 3 પ્રશ્નો જે છે એ 3 પ્રશ્નો તમારે લખી દેવાના છે. અને બીજા વધારાના પ્રશ્નો જે છે એ વધારાના પ્રશ્નો આપણે જોઈએ છીએ એ પણ તમારે શું કરવાના છે, નોટમાં તમારે લખી દેવાના છે. તો વધારાના આપણે 2-3 પ્રશ્નો જે છે એ આપણે જોઈ લઈએ છીએ. તો અહીં આપણે જોઈશું, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. તો શહેરમાં ટ્રાફિકની સિગ્નલ ક્યાં હોય છે? શહેરમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? તો વિદ્યાર્થી શહેરમાં ટ્રાફિક સિગ્નલ જ્યાં 4 રસ્તાઓ હોય છે ત્યાં ટ્રાફિક સિગ્નલ હોય છે. તો ટ્રાફિક સિગ્નલો ક્યાં આપવામાં આવે છે કે જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં આગળ ટ્રાફિક સિગ્નલ આપવામાં આવે છે. LPGનું પૂરું નામ જણાવો. આપણે LPG વિશે જોયું છે, તો LPGનું પૂરું નામ શું છે? તો LPGનું પૂરું નામ લિક્વાઇડ પેટ્રોલિયમ ગેસ છે. શું છે? લિક્વાઇફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે CNGનું પૂરું નામ જણાવો. CNG આપણે જોઈએ તો રિક્ષાની અંદર, બસની અંદર આપણે CNG વાપરીએ છીએ, એનું પૂરું નામ શું છે? તો CNGનું પૂરું નામ છે કોમ્પ્રેસર્ડ નેચરલ ગેસ. શું છે? કોમ્પ્રેસર્ડ નેચરલ ગેસ એ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, ઝીબ્રા ક્રોસિંગનો શો ઉપયોગ થાય છે? ઝીબ્રા ક્રોસિંગ વિદ્યાર્થીના રોડ પર તમે જાઓ તો ઝીબ્રા ક્રોસિંગ તમે જોયું હશે, બરાબર. રોડ ક્રોસ કરીએ તો શહેરના 4 રસ્તાઓ ઉપર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. જે 4 રસ્તા પડતા હોય વિદ્યાર્થી ત્યાં આગળ ઝીબ્રા ક્રોસિંગ આપ્યો હોય છે. તો આપણે 4 રસ્તાથી પસાર નહીં કરવાનું, પણ 4 રસ્તાથી આગળ જે ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાંથી રસ્તો પસાર કરવાનો, જેથી કરીને અકસ્માત ના થાય. કારણ કે ઝીબ્રા ક્રોસિંગ આગળ દરેક વાહન શું કરે છે, ધીમા પાડવામાં આવે છે. તો ઝીબ્રા ક્રોસિંગ જે છે એ ઝીબ્રા ક્રોસિંગ 4 રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે આ ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે? તો પેટ્રોલિયમ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું તૈલી પ્રવાહી છે. આપણે પેટ્રોલિયમ જોઈએ છીએ તો પેટ્રોલિયમ કેવું છે? તો પેટ્રોલિયમ ગંધવાળું છે, જાડું અને ઘેરા રંગનું તૈલી પ્રવાહી છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો સાધનો કયા કયા છે? સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો જે છે, સાધનો કયા કયા છે? તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા ઉપકરણો સૂર્ય કુકર છે. સૂર્ય કુકરમાં આપણે જોઈએ તો પહેલાં સૂર્ય કુકર છે, સોલર છે. સોલર પ્લાન્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે ઘણા બધી જગ્યામાં આપણે તમે જોઈ શકતા હશો, આપણે ધાબાની ઉપર જે સોલર આપણે લગાવતા હોય છે. વોટર હીટર, સૌર ભઠ્ઠી, સોલર સેલ અને સોલર ડ્રાયર આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા મોટાભાગના ઉપકરણો જોવા મળે છે. ત્યાર પછી 6થો પ્રશ્ન છે, વાહન વ્યવહાર માટે કયા કયા સાધનો ઉપયોગ થાય છે?
તો વાહન વ્યવહાર માટે આપણે જોઈએ તો નીચે પ્રમાણેના વાહનનો ઉપયોગ થાય છે. એક તો જમીન માર્ગ. જમીન માર્ગ માટે આપણે કયા કયા સાધનો ઉપયોગ થતો હોય છે તમે જમીન પર ચાલતા હોય આ બધામાંથી 5-6 બસ તમે લખી શકો છો. તો સાયકલ છે, સ્કૂટર છે, રિક્ષા છે, કાર છે, બસ, ટ્રક, રેલવે વગેરે આ જમીન પર ચાલતા વાહનો છે. ત્યાર પછી જળમાર્ગ, દરિયાની અંદર ચાલતા હોય તેવા છે. તો હોડી છે, વહાણ છે, આગ છે, આગબોટ છે, ઓવરડ્રાફ્ટ વગેરે જે છે એ જળમાર્ગ માટે ઉપયોગમાં લેવાતા વાહનો છે. ત્યાર પછી હવાઈ માર્ગ. હવાઈ માર્ગમાં 2 વાહન આવશે, એરોપ્લેન અને હેલિકોપ્ટર. કયા આવશે? એરોપ્લેન અને હેલિકોપ્ટર આ હવાઈ માર્ગ આવશે. તો આ 3 જળમાર્ગ છે. આપણે જમીન માર્ગ છે, જળમાર્ગ અને હવાઈ માર્ગ માટે આ રીતે વાહનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 7મો પ્રશ્ન, જૂના સમયમાં અવર જવર માટે શાનો ઉપયોગ થતો હતો? જૂના સમયમાં જોઈએ તો અવર જવર કરવા માટે કયા સાધન? જૂના જમાનાની વાત આપણે કરીએ છીએ, અત્યારના નહીં. તો જૂના સમયમાં અવર જવર માટે ઘોડા, ઊંટ, બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરેનો ઉપયોગ થતો હતો. પહેલાંના જમાનાની અંદર જોઈએ તો મોટાભાગે અવર જવર કરવા માટે જોઈએ તો ઘોડા છે, ઊંટ છે, બળદગાડી, ઘોડાગાડી છે, ઊંટગાડી વગેરે એનો ઉપયોગ થતો હતો. તેનાથી પેટ્રોલ ડીઝલ જરૂર પડતી ન હતી. આના બધાને લીધે જોઈએ પહેલાં જમાનામાં પેટ્રોલ ડીઝલની જરૂર પડતી ન હતી અને ઈંધણની બચત થતી. અને ઈંધણ જે છે એ મોટાભાગે શું થતી? બચત. મોટાભાગના વાહનો જે છે એ આ બળદગાડી છે, ઊંટગાડી છે, ઘોડાગાડી છે આ બધાનો ઉપયોગ થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 12મો આપણો જે છે આપણે શું થાય છે પૂરો થાય છે. આની અંદર જે આપણા પ્રશ્નો જે છે વડીલો પાસે જાણકારી મેળવો એ 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. નીચે આપણે શું શીખ્યા એની અંદર 2 પ્રશ્નોની ચર્ચા કરી છે. 2 પ્રશ્નો ત્યાં પેન્સિલ વડે લખી દેજો. વડીલો પાસે જાણકારી મેળવો એ 3 પ્રશ્નો જે છે એ 3 પ્રશ્નો તમારા નોટમાં લખી દેવા છે. અને બીજા પ્રશ્નો જે આપણે ટૂંકમાં પ્રશ્નો જે છે એની ચર્ચા કરી છે એ પણ તમારા નોટમાં લખી દેવા છે. તમને ફોટો પાડીને મોકલી દેશો જેથી કરીને તમે એમાં જોઈને લખી દેશો. તો આજનો આપણો વિડીયો પૂરો થાય છે. આપણો 12મો આપણે અહીંયા પૂરો થાય છે.